પ્રશ્ન છે નીચેનામાંથી કયું ખોટું છે? હવે અહીંયા ધ્યાનથી જુઓ ઓપ્શન. કઈ જ આપ્યું નથી ઓપ્શનમાં. 5 12 13 1 2 6 3 4 5 અને 7 24 25. હવે જો આપણે પાયથાગોરસ પ્રમેય શીખ્યા હોય તો તમને તરત આ આવડી જાય. આ ત્રિપુટીઓ પાયથાગોરસ પ્રમેયનો ઉલ્લેખ કરે છે અને આમાં પાયથાગોરસ ટ્રિપ્લેટ્સ અથવા તો પાયથાગોરિયન ત્રિપુટીઓ પણ આને કહેવામાં આવે. ધ્યાનથી જુઓ. 5 12 13 તો 5 નો વર્ગ કરીએ તો 25, 12 નો વર્ગ કરીએ તો 144 અને આ બંનેનો સરવાળો કરીએ તો 169 એટલે કે 13 નો વર્ગ. એવી રીતે 3 નો વર્ગ કરીએ તો 9, 4 નો વર્ગ કરીએ તો 16 અને 9 + 16 કરીએ તો 25, 5 નો વર્ગ કરીએ તો 25. પાયથાગોરિયન ટ્રિપ્લેટ્સ કહેવાય. એવી રીતે 7 24 25 આ પણ પાયથાગોરસ ત્રિપુટી છે. પણ જ્યારે અહીંયા 1 નો વર્ગ કરીએ તો 1, 2 નો વર્ગ કરીએ તો 4. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 1 + 4 કરીએ છીએ ત્યારે આવે છે 5. એટલે કે જવાબ 6 આવતો નથી. માટે આમાંથી કયું ખોટું છે? તો આપણો જવાબ આવશે જવાબ બી. આ પાયથાગોરિયન ત્રિપુટી નથી. એટલે આપણો જવાબ આવશે જવાબ બી 1, 2 અને 6.